તો જય માતાજી મિત્રો, ફરી પાછા આવી ગયા છે આપણે આ વખતે અપલખણા દેવલા રે આયરોઈ. અને એમાં મિત્રો એમાં એવું છે કે અમે ગયા હતા સંગમબાગ અને એ ગયા હતા પારી ટપીને. તો પછી અમને કાકાએ કાઢેલ હતું મારીને બારે, કેમ કે આઈડિયા બધો આનો હતો કે આપણે ટપીને જાય 4 વાગ્યાનો ટાઈમ ખુલવાનો હતો. પણ કાકા કહે કે હવે શાંતિ રાખો કે અત્યારે 4 વાગે જાવ કે નીકળો કે. અને આ બે શરમને જે શરમે નથી આવતી કે વાં લા દાંત કાઢે કાકો આવડું તાળું. હા તો મારું ને થોડું ઘણું નામ છે, કેમ કે હું દરરોજ ત્યાં જ રનિંગ કરવા જાઉં છું એટલે માટે. એટલે આને થોડુંક જવા દીધું નકો કાકાએ વાં ધોકો જ કાઢ્યો હતો જે વડના આના લીધે જ કાકાએ ના પાડી હતી મને આવી રીતે અહીંયા આવવાની. બહુ મરદનો ફાટ્યો થવા ગયો હતો કે હા કે હું આમ ટપીને જ જઈશ એટલે કાઢ્યો ને કાકાએ. આ તો એમ કે બચી ગયો નકર માર જ કાકા તને. જય રે કાકા. એ કાકા એને કીધું કે આ ભાઈ તો દરરોજ આવે છે કે એટલે તને જવા દઉં હું. તો એ કે મને પાણી પીને જવા દો. કાકા કે જા પી લે કે મોજ કરી કે. તો એને દોઢી થવા જતી હતી પાણી આગળ ન્યાય હકણી નથી રહેતી. જો આ ઇટ્સ હાઇજેનિક ઓર નોટ? પાણી હાઇજેનિક છે? ધોરિયામાં આપણે ખોબે પાણી પીતા યાર. બાપ દાદા ધોરિયાઓના પાણી પી પીને મરી ગયા ને અહીંયા એના ગગાઓને પોતરાઓને બિસ્લેરી વગર નહીં હાલે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી. કાં ત્યાં તો બિસ્લેરી વગર નહોતું હાલતું ને અહીંયા તો બે ગલાસ ઉલાડે સોડાને. લાવ એક છાનમૂનો દઈ દે આ બાજુ. તો મિત્રો આનો તો કૂવો લાગતો હતો મને પેટ. આનું પેટ મને પાતાળ જેવું લાગતું હતું, કેમ કે આ ક્યારનો પીધા જ થયો તો આવ્યો હતો. અને તમને તો ખબર જ છે કે ભાઈ કોઈથી ખીચામાં હાથ નાખતો જ નથી, કેમ કે ભાઈનો ખીચો જ ફાટલો છે. એટલે આપણે બીજાનો જે સિવેલો ખીચો હોય એનો જ ખાલી કરી. અને જો આ ભરી હાલો તો મળ્યા પછી આ તો પીધા જ રાખશે.